વડનગરનો વટ। તો હવે દુનિયાભરના લોકોને વડનગરનો ઇતિહાસ જાણવો હશે તો આસાન રહેશે। પીએમ મોદીના ગામનો 2500 વર્ષ જૂનો ઇતિહાસ જાણવા માટે હવે તમારે વધુ મહેનત નહીં કરવી પડે। છેલ્લા અનેક વર્ષોના અભ્યાસ, રિસર્ચ અને મહેનત બાદ હવે તૈયાર છે ભારતનું પહેલું આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। એટલે એવું કહી શકાય કે ઐતિહાસિક વડનગર માટે આજનો દિવસ ऐतिहासिक रहो। आर्कियोलॉजिकल एक्सपीरियंस म्यूजियम प्रेरणादायी प्रेरणा संकुल स्पोर्ट्स कॉम्प्लेक्स વડનગરની કાયાકલ્પ। એમ જ તો નથી કહી રહ્યા કે વડનગરની હવે વિશ્વ ફલક પર નોંધ લેવાશે। દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગર આવ્યા અને 298 કરોડનું આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું। સાથે 72 કરોડના ખર્ચે પ્રેરણા સંકુલ પણ તૈયાર છે અને 33.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ત્રણ લોકાર્પણ ન માત્ર વડનગર પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવ છે। અમિત શાહે કહ્યું કે વડનગરનું મ્યુઝિયમ અહીંના ઇતિહાસને દુનિયા સમક્ષ રાખશે અને પીએમ મોદીનો પુરુષાર્થ વડનગરને દુનિયામાં અલગ સ્થાન પર લઈ જશે। वडनगर के सभी निवासियों को बहुत बहुत साधुवाद और अभिनंदन देना चाहता हूं। ये म्यूजियम वडनगर के इतिहास को दुनिया के नक्शे पर रखने वाला होगा और नरेंद्र मोदी जी का ये पुरुषार्थ, नरेंद्र मोदी जी का एक कर्मयोग, ये आने वाले दिनों में वडनगर को पूरी दुनिया में उत्सुकता, जानकारी प्राप्त करने का और अभ्यास करने का केंद्र बनाएगा, इसका मुझे विश्वास है। પીએમ મોદીના પ્રેરણા સંકુલ વિશે પણ તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં અહીંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા બાદ દેશનું નામ રોશન કરશે અને વાતમાં કોઈ બેમત નથી। प्रेरणा संकुल परिसर का भी औपचारिक उद्घाटन किया, जिस स्कूल के अंदर नरेंद्र मोदी जी ने प्राथमिक शिक्षा प्राप्त करी, वहां आज देश भर के बच्चे इसी रास्ते पर चलने की शिक्षा प्राप्त करने के लिए आ रहे हैं। ये प्रेरणा संकुल आने वाले देश में, आने वाले देश के भविष्य में कई ऐसे बड़े व्यक्तियों का योगदान देने का काम करेगा। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાબતે તેઓએ કહ્યું કે મોદીજીનો સંકલ્પ છે કે 2036ની ઓલિમ્પિકમાં વડનગરના બાળકો અહીંથી તૈયાર થઈને ઓલિમ્પિક્સ સુધી રમશે। आज यहाँ पर खेल परिषद का भी उद्घाटन हुआ है। मोदी जी ने एक लक्ष्य रखा है कि 2036 का ओलंपिक हमारे अहमदाबाद में होगा। उस वक्त वडनगर के बच्चे यहाँ तैयार होकर वो स्पर्धा में जाएंगे। એક વાત ચોક્કસ છે, જે પ્રકારે અત્યારે વડનગરનો વિકાસ કરવામાં આવ્યો છે તેને જોતા વિશ્વ ફલક પર વડનગર પહોંચી ગયું છે। પીએમ મોદીના પ્રયત્નોથી આ શક્ય બન્યું છે તેવું અમિત શાહ અને ગુજરાત સરકાર બંને કહી રહ્યા છે। આવનારા સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો અને ઇતિહાસમાં રુચિ રાખનાર અસંખ્ય લોકો વડનગરનો ભાગ બને તે કેન્દ્ર તથા ગુજરાત સરકારનું સ્પષ્ટ વિઝન છે। આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે થયું છે। અમિત શાહે વડનગરથી નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક જીવનમાં નરેન્દ્ર મોદીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને
પોતાના અડગ વિચારો સાથે લઈને સતત તેઓ આગળ વધ્યા છે. ન માત્ર દેશ પરંતુ વિશ્વના નેતાઓ તેમના નકશે કદમ પર આજે આગળ ચાલી રહ્યા છે. અનેક વૈશ્વિક જે મંચ છે તે ભેગા થઈને નરેન્દ્ર મોદીને સાંભળે છે, તેમની વાતો ફોલો કરે છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં દેશના અનેક બાળકો વડનગર આવશે, વડનગરને ભણશે. આ ઉપરાંત ઓલિમ્પિક જે આવનારા સમયમાં યોજાવા જઈ રહ્યો છે તેમાં પણ જે ખેલકર્મીઓ જે તૈયાર થાય તે પણ વડનગરથી થાય તે પ્રકારની તૈયારીઓ હાલ વડનગરથી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 મહેસાણા.